ગુજરાતમાં વરસાદ અને હવામાનમાં પલટાની સંભાવનાઓ હવામાન નિષ્ણાતોએ વ્યક્ત કરી છે। હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાનમાં પલટો આવશે। સાથે તેમણે હીટવેવની સંભાવનાઓ પણ વ્યક્ત કરી છે। તાપમાનનો પારો 40 અને તેને પાર જવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરી છે। આજના ખાસ વિડીયોમાં આવનારા સમયમાં ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે અને એની સાથે સાથે 2024ના ચોમાસાને લઈને અગત્યની કેટલીક ચર્ચા કરવાની છે, તો ખાસ વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળશો। દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં, એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો, ત્યાં આ વિડીયોની સાથે સાથે તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે। તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને મળી રહેશે। તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળશો, કારણ કે આ જ વિડીયોમાં હવે તમને દરરોજના બજાર ભાવ પણ મળશે। જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં। નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર। હવામાન નિષ્ણાત દ્વારા ખેડૂતોને તથા સામાન્ય લોકોને ઉપયોગી થાય તેવી હવામાનને લગતી જરૂરી માહિતી આપવામાં આવતી રહે છે। તેમણે શનિવારે કરેલી આગાહીમાં ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાનમાં કેવા ફેરફારો થઈ શકે છે તે અંગેની શક્યતાઓ વ્યક્ત કરી છે। હવામાન નિષ્ણાતનું કહેવું છે કે માર્ચ મહિનાના મધ્યમાં ગરમીનું પ્રમાણ વધવાની શક્યતાઓ ખૂબ વધારે છે। તો આવો માહિતી મેળવીએ વિગતવાર। પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો, વિશ્વની ટોપ માહિતી, સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી, સરકારી ભરતી, સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવાનું ચૂકશો નહીં। લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે। આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો। હવે ધીમે ધીમે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને ટૂંક સમયમાં તાપમાન 30 ડિગ્રીને પાર થઈ ગયું છે અને હવે તાપમાન નીચું આવે તેવી શક્યતાઓ નહીવત છે। હવે દિવસે ને દિવસે તાપમાનમાં વધારો થતો રહેશે। આગામી દિવસોમાં એટલે કે 18 માર્ચ સુધી આ પ્રમાણેનું તાપમાન રહેશે અને તે પછી 19 થી 21 તારીખ દરમિયાન તાપમાનમાં થોડો વધારો નોંધાશે। હવામાન નિષ્ણાત જણાવે છે કે 18 માર્ચ પછી તાપમાનનો પારો કેટલાક વિસ્તારમાં 40ની આસપાસ પહોંચી જશે। 19 થી 25 તારીખ દરમિયાન કેટલાક વિસ્તારમાં તાપમાનનો પારો 40 ડિગ્રી સેલ્સિયસની ઉપર જઈ શકે છે। આમ તેમણે 2024નો હીટવેવનો પહેલો રાઉન્ડ 18 થી 25 માર્ચ વચ્ચે આવી શકે છે તેવી આગાહી કરી છે। જો કે આ દરમિયાન લૂનો પ્રકોપ સામાન્ય રહેશે તેવી શક્યતાઓ પણ તેઓએ વ્યક્ત કરી છે। હજુ પણ ઉત્તર ભારત પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે, જેના કારણે રાજ્યમાં લઘુત્તમ તાપમાન સામાન્ય નીચું છે। હજુ પણ આગામી 4-5 દિવસ લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં નીચું રહે તેવી શક્યતાઓ છે। વધુમાં હવામાન નિષ્ણાત જણાવે છે કે માર્ચના બીજા પખવાડિયામાં ગરમીનું પ્રમાણ વધે, તેમ છતાં ગરમીની દૃષ્ટિએ માર્ચ મહિનો પ્રમાણમાં ઠંડો રહી શકે છે। તો બીજી બાજુ અંબાલાલ પટેલ દ્વારા અરબી સમુદ્રમાં ભારે હલચલ થશે અને ગરમી અને માવઠા અંગે મહત્વની તારીખો સાથેની આગાહી કરી છે। અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે માર્ચ માસમાં બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે। ગુજરાત રાજ્યમાં હાલ ઉત્તર અને ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યા છે। બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે। વહેલી સવારે ઠંડા પવનના કારણે ઠંડીનો અહેસાસ થાય છે, સાથે મહત્તમ તાપમાન ઊંચું હોવાના કારણે ગરમીનો અહેસાસ પણ થઈ રહ્યો છે। માર્ચ મહિનાની શરૂઆત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે માવઠાથી થઈ છે। હવે હવામાન નિષ્ણાતના અનુમાન પ્રમાણે માર્ચમાં વારંવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે, જેના કારણે આજથી હવામાનમાં પલટો આવશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશો પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન સહિત કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગો સુધી અસર પણ જોવા મળશે। કચ્છની સાથે સાથે ઉત્તર ગુજરાતમાં ઝાકળ વર્ષા અથવા હળવો વરસાદ થવાની શક્યતા રહેશે। પવનની ગતિ વધારે રહેશે।
આ સાથે તેમણે જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે મધ્ય ગુજરાતમાં પ્રતિ કલાકે 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે, કચ્છમાં 20 કિલોમીટરથી વધુની ઝડપે પવન ફૂંકાશે, ઉત્તર ગુજરાતમાં 15થી 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે, પરંતુ ત્યાર પછી 18થી 21 માર્ચના ફરી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. મધ્ય ગુજરાત સુધીમાં અસર થવાની શક્યતા રહેશે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે માર્ચ માસમાં બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે. એપ્રિલ અને મે મહિનામાં બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં ભારે હલચલ જોવા મળશે. 10થી 13 માર્ચમાં ગરમી રહેશે. વધુમાં હવામાન નિષ્ણાત જણાવે છે કે 20 માર્ચના રોજ સૂર્ય ઉત્તરાર્ધમાં આવતા ગરમી વધશે. એપ્રિલમાં કમોસમી વરસાદ, કરા, પવન ફૂંકાશે. ઉનાળામાં આકરી ગરમી અને વિશિષ્ટ પ્રકારનું હવામાન રહેવાનું અંબાલાલ પટેલે અનુમાન છે. આ સાથે તેમણે જણાવ્યું છે કે પવનની ગતિ વધુ રહે તો બાગાયતી પાકને નુકસાન થઈ શકે છે. આંબા પર મોર આવ્યા છે, તેવા સંજોગોમાં પવન ફૂંકાય તો આંબા પર મોર ખરી પડવાની શક્યતા રહેશે. વાત કરીએ ગરમીની તો ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. આ વર્ષે માર્ચ મહિનામાં જ ગરમીનો પારો 40 ડિગ્રી સુધી જવાની આગાહી હવામાન વિભાગે આપી છે. તો બીજી તરફ હવામાન નિષ્ણાતે દ્વારા આગાહી પણ કરવામાં આવી છે કે આ વખતે ઉનાળો ખૂબ જ કપરો હશે. ત્યારે આગામી અઠવાડિયામાં ગુજરાતના હવામાનનો મિજાજ કેવો રહેશે તે અંગેની આગાહી જોઈએ. આગામી 7 દિવસ માટે હવામાનની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની વેબસાઇટ પ્રમાણે ગુજરાત રાજ્ય, દીવ, દમણ, દાદરાનગર હવેલી માટે 7 દિવસની હવામાનની આગાહી આપી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે મહત્તમ તાપમાનની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી 4-5 દિવસ દરમિયાન તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી. આ સાથે ન્યૂનતમ તાપમાન માટેની આગાહી જોઈએ તો આગલા 2-3 દિવસ દરમિયાન 2 થી 3 સેલ્સિયસનો ક્રમશઃ વધારો થશે. ત્યાર પછીના દિવસોમાં કોઈ મોટો ફેરફાર થવાની આગાહી નથી. આગામી 7 દિવસ રાજ્યનું હવામાન શુષ્ક ડ્રાય રહેવાની આગાહી છે. વરસાદની કોઈ સંભાવના નથી. સમગ્ર ગુજરાતમાં હાલમાં ઉત્તરીય પવનોને લીધે મિશ્ર ઋતુની અસર શરૂ થઈ ગઈ હોવાની માહિતી છે. તાપમાનને લઈ વાત કરીએ તો અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી, ગાંધીનગરમાં લઘુત્તમ તાપમાન 16 ડિગ્રી અને વડોદરામાં લઘુત્તમ તાપમાન 17.2 ડિગ્રી તો પાલનપુરમાં 14 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું છે. હવામાન નિષ્ણાતોની વાત કરીએ તો અંબાલાલ પટેલે આગામી અઠવાડિયા દરમિયાન ઉત્તર ભારત પરથી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થશે તેની અસર ગુજરાત પર થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. જેમાં તેમણે આંચકાનો પવન ફૂંકાવવાની પણ સંભાવનાઓ વ્યક્ત કરી છે. જ્યારે અન્ય હવામાન નિષ્ણાતોએ પણ નવી આગાહી અગાઉ જે માવઠાની શક્યતાઓ દેખાઈ રહી હતી તેમાંથી ગુજરાતને છુટકારો મળવાની વાત કરી છે. તેમણે કહ્યું છે કે 10 થી 12 માર્ચ દરમિયાન માવઠાની શક્યતાઓ નહીવત થઈ ગઈ છે, પરંતુ અંબાલાલ પટેલની આગાહી યથાવત છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સે ગુજરાતને ભારે પ્રભાવિત કર્યું છે. ફેબ્રુઆરીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે સાથે ઠંડી ખૂબ ઓછા પ્રમાણમાં જોવા મળી તો માર્ચ મહિનાની શરૂઆત માવઠાથી થઈ. એપ્રિલની વાત કરીએ તો એપ્રિલ મહિનામાં ભારે પવન ફૂંકાવાની શક્યતા રહેશે. વધુમાં અંબાલાલ પટેલ કહે છે કે વર્ષ 2024 સાયક્લોજેનિક વર્ષ છે, એટલે કે વાવાઝોડાનું વર્ષ છે. આગામી 26 એપ્રિલથી સાયક્લોન જોવા મળશે. આગામી 26 એપ્રિલથી ફરીથી વાવાઝોડા જોવા મળી શકે છે. 1 મે પછી દરિયામાં હલચલ જોવા મળશે. જૂન માસની શરૂઆતમાં અરબ સાગરમાં ચક્રવાત જોવા મળશે તેમજ બંગાળની ખાડી તરફ પણ ચક્રવાત સર્જાવાની શક્યતા રહેશે. વાત કરીએ જો ઉનાળાની તો આ વર્ષે ભીષણ ગરમી સહન કરવી પડશે. હવામાન વિભાગે ચાલુ વર્ષે ભીષણ ગરમીની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગ દ્વારા જણાવાયું છે કે ચાલુ વર્ષે અલ્નીનોના કારણે ભીષણ ગરમી સહન કરવી પડશે. અલ્નીનોની અસરથી સમગ્ર ભારતમાં આકરી ગરમી પડશે. વર્ષ 2024ની શરૂઆતથી જ અલ્નીનોની મજબૂત અસર જોવા મળી છે, પરંતુ આ અસર મે-જૂન મહિના સુધી સમાપ્ત થઈ જશે. વર્ષ 2024ની શરૂઆતથી જ અલ્નીનોની મજબૂત સ્થિતિની સાથે વિકસિત થઈ રહ્યું છે, જે મે-જૂન સુધી રહેશે. આ વખતે સમુદ્ર અને વાયુમંડળની સ્થિતિ અલ્નીનોની ઘટનાને અનુરૂપ છે, તેથી ગરમી વધારે અને ચોમાસું સારું જશે. અલ્નીનોની કારણે જ સામાન્ય કરતાં વધુ સારું ચોમાસું જોવા મળશે. અલ્નીનોના બાદ લાનીનો આવશે, તો કેટલાક વૈજ્ઞાનિક અલ્નીનો બાદ લાનીનોની અસરની પણ આગાહી કરતા રહ્યા છે. ખાનગી એજન્સીએ જણાવ્યું છે કે લાનીનો અસર સપ્ટેમ્બર આસપાસ જોવા મળશે, જેના કારણે સારું ચોમાસું જવાની આશા છે. હવે એક મોટો સવાલ એ પણ છે કે આ અલ્નીનો અને લાનીનો છે શું? ઉલ્લેખનીય છે કે મધ્ય અને પૂર્વ પ્રશાંત સાગરમાં સમુદ્રનું તાપમાન સામાન્યથી વધારે રહેવા પર અલ્નીનોનું સર્જન થાય છે, જ્યારે કે પૂર્વ પ્રશાંત મહાસાગરમાં પાણીનું તાપમાન સામાન્ય સરખામણીમાં ઓછું થાય છે, ત્યારે લાનીનોનું નિર્માણ થાય છે.
હવે વાત કરીએ આજના કૃષિ સમાચારની. લસણના ભાવ ગગડિયા, નોંધાયો આંશિક ઘટાડો. સૌરાષ્ટ્રમાં સારી એવી માત્રામાં લસણનું ઉત્પાદન થયું છે, ત્યારે સૌરાષ્ટ્ર વિસ્તારના જુદા જુદા માર્કેટિંગ યાર્ડમાં લસણના ભાવમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે. લસણની ખેતી કરતા ખેડૂતોએ આ ઘટાડા સાથેના ભાવ જાણવા જેવા છે. લસણ એ દરેક લોકોની જીવન જરૂરિયાતની વસ્તુ છે. 95%થી વધુ લોકો લસણનો ઉપયોગ ખોરાકમાં કરે છે. સૌરાષ્ટ્રમાં મોટા ભાગના વિસ્તારમાં લસણનું વાવેતર કરવામાં આવે છે. ખેડૂતો રવિ પાકમાં લસણનું વાવેતર કરીને સારું ઉત્પાદન મેળવી રહ્યા છે. જોકે તાજેતરમાં લસણના ભાવમાં 15થી 20 રૂપિયાનો આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે. લસણના બજાર ભાવ ધીમી ગતિએ નીચે આવી રહ્યા છે. લસણની બજારમાં આગામી દિવસોમાં પણ હજુ ભાવમાં ઘટાડો થવાની શક્યતાઓ છે. અમરેલી, જૂનાગઢ, જામનગર, રાજકોટ અને ગીર સોમનાથ વિસ્તારમાં અનેક ખેડૂતો લસણનું વાવેતર કરીને સારી એવી આવક મેળવી રહ્યા છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દેશી લસણની 175 કટ્ટાની વધુની આવક નોંધાઈ છે, જેનો 20 કિલોનો ભાવ રાજકોટ માર્કેટ યાર્ડમાં 1400 રૂપિયાથી 1500 નોંધાયો છે. મીડિયમ માલનો ભાવ 1500 રૂપિયાથી 2000 સુધી ભાવ બોલાઈ રહ્યો છે, જેથી માર્કેટિંગ યાર્ડમાં લસણની આવક વધી રહી છે. એવરેજ રાજકોટ માર્કેટ યાર્ડમાં 1000થી 2500 સુધી લસણનો ભાવ બોલાઈ રહ્યો છે. લસણનું પીઠું ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં પણ લસણની ખૂબ જ આવક થઈ રહી છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં 200 કરતાં વધુ લસણના કટ્ટાની આવક નોંધાઈ છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં 20 કિલો લસણનો 800થી 2400 રૂપિયા ભાવ બોલાયો હતો. સૌરાષ્ટ્રના દરેક માર્કેટ યાર્ડમાં લસણની આવક સારી રહી છે, જેની સામે જ લસણનો એવરેજ ભાવ 2000થી 3000 રૂપિયા 20 કિલોનો રહ્યો છે, જેથી માર્કેટ યાર્ડમાં મોટી માત્રામાં લસણની આવક નોંધાઈ રહી છે. પરંતુ શરૂઆતમાં જે ખેડૂતોને લસણના એક મણના 8000 સુધીના ભાવ મળ્યા હતા, તે ભાવ અત્યારે સાવ તળિયે પહોંચી ગયા છે. આપણે સૌ જાણીએ છીએ તે જ રીતે આજથી મહિનો દિવસ પહેલાં લસણના ભાવ જે છે તે 8000 સુધી પહોંચી ગયા હતા, પરંતુ અત્યારે ખેડૂતોનો પાક તૈયાર થયો છે ત્યારે 2000થી 3000 રૂપિયા 20 કિલો લસણના મળી રહ્યા છે. તો ખેડૂતો માટે આ એક અન્યાયની લાગણી છે, કારણ કે ખેડૂતોના ઘરમાં જ્યારે કોઈ પણ પાક તૈયાર થઈને આવે છે ત્યારે બજાર ભાવ ઘટી જતા હોય છે. વાત કરીએ ડુંગળીની, તો સાધારણ ભાવમાં ડુંગળી વેચવા ખેડૂતો મજબૂર બન્યા છે. મહુવા યાર્ડમાં 10 દિવસમાં અધધ આવક. મહુવા માર્કેટ યાર્ડમાં ડુંગળીની આવક થઈ રહી છે. યાર્ડમાં ડુંગળીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 10 દિવસની વાત કરવામાં આવે તો મહુવા માર્કેટ યાર્ડમાં 26.46 લાખ કટ્ટા ડુંગળીની આવક થઈ હતી, તેમજ સરેરાશ ભાવ 350 રૂપિયાથી વધુ રહ્યા છે. ગુજરાતમાં સૌથી વધારે ડુંગળીનું વાવેતર ભાવનગર જિલ્લામાં થાય છે, જેના કારણે મહુવા માર્કેટ યાર્ડમાં ડુંગળીની આવક વધારે થાય છે. ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ પ્રતિબંધ ઉઠ્યા બાદ મહુવા માર્કેટ યાર્ડમાં ડુંગળીની આવક વધી છે. છેલ્લા 10 દિવસમાં મહુવા માર્કેટ યાર્ડમાં ડુંગળીની પુષ્કળ આવક થઈ હતી. સરેરાશ 2.50 લાખ કટ્ટા ડુંગળીની આવક થઈ છે. 10 દિવસમાં યાર્ડમાં 26.46 લાખ કટ્ટાની આવક થઈ છે. ભાવનગર જિલ્લો ડુંગળીના વાવેતરમાં ગુજરાતમાં સૌથી મોખરે છે. આ વર્ષે પણ ભાવનગર જિલ્લામાં ડુંગળીનું સૌથી વધારે વાવેતર કરવામાં આવ્યું છે. ખાસ કરીને મહુવામાં ડુંગળીના ડિહાઇડ્રેશનના કારખાનો હોવાના લીધે મહુવા માર્કેટ યાર્ડમાં ડુંગળીની મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે. ભાવનગરના મહુવા માર્કેટ યાર્ડમાં 29 ફેબ્રુઆરીથી 9 માર્ચ એટલે કે ગઈકાલ સુધીમાં લાલ અને સફેદ ડુંગળીના 26,46,838 કટ્ટાની આવક થઈ છે. ડુંગળીનું વાવેતર સૌરાષ્ટ્રમાં ભાવનગર જિલ્લામાં સૌથી વધારે ખેડૂતો દ્વારા કરવામાં આવે છે. અહીંની ડુંગળીની માંગ દિલ્હી, પંજાબ અને અન્ય રાજ્યોમાં મોટા પાયે થતી હોય છે. ભાવનગર જિલ્લામાં સરેરાશ 31,000 હેક્ટર કરતાં પણ વધારે જમીનમાં ડુંગળીનું વાવેતર દર વર્ષે કરવામાં આવે છે. ત્યારબાદ એક અગત્યના કૃષિ સમાચાર વિશે ચર્ચા કરીએ. હવે ગુજરાતનો કોઈ પણ વ્યક્તિ ખેડૂત બની શકશે. ગણોત ધારાના કાયદામાં કરાશે ધરખમ ફેરફારો. ગુજરાતમાં હાલના ગણોત ધારાના કાયદામાં ધરખમ ફેરફારો કરવા માટેની કવાયત તેજ થઈ છે. એટલું જ નહીં, જૂની અને નવી શરતની સમગ્ર પ્રક્રિયાને હટાવી દેવાનો તખતો પણ ઘડાઈ રહ્યો છે. આ કાયદામાં શું અને કેવા પ્રકારના ફેરફારો થઈ શકે તેમ છે, તેનો અભ્યાસ કરવા માટે સરકાર એક કમિટી બનાવી છે. કમિટી આગામી મહિને પોતાનો રિપોર્ટ સરકારને સુપરત કરી દેશે. ત્યારબાદ એટલે કે લોકસભાની ચૂંટણી પછી ગુજરાતમાં હાલના ગણોત ધારાના કાયદામાં આમૂલ ફેરફારો નિશ્ચિત દેખાઈ રહ્યા છે. જો આ ફેરફારો થશે તો ગમે તે વ્યક્તિ ખેડૂત બની શકશે. હાલના જમીનના કાયદામાં ફેરફારો એ રીતે કરાશે કે જેથી સરકારને પ્રીમિયમની આવકમાં કોઈ ફેર તો ન જ પડે, પણ તેની આવક પણ ઘણી વધી જાય.
અત્યારે ગુજરાતમાં ગણોત ધારાના કાયદામાં તેમજ જૂની શરત અને નવી શરતની જમીનના કાયદામાં અનેક પ્રકારની વિસંગતતાઓ જોવા મળે છે. જૂની શરતની જમીન અને નવી શરતની જમીનને લઈને અનેક ગૂંચવણો છે. તેનું પ્રીમિયમ ભરવામાં પણ નાગરિકોને ભારે મુશ્કેલીઓ નડી રહી છે, જેમાં અધિકારીઓને ભ્રષ્ટાચાર કરવાની જ્યારે દલાલોને મલાઈ ખાવાની મજા પડી ગઈ છે. બીજી બાજુ ખેડૂતોને પણ પોતાની મહામૂલી જમીનના પૂરતા ભાવ મળી શકતા નથી, કેમ કે ખેડૂતો પોતાની ખેતીની જમીન માત્ર અન્ય ખેડૂતોને જ વેચી શકે છે. ખેડૂત ન હોય તેવા લોકોને ખેતીની જમીન વેચી શકાતી નથી. જો અન્ય લોકોને ખેતીની જમીન વેચવી હોય તો સૌ પ્રથમ તેને બિનખેતી કરવી પડે, જેમાં કુલ જમીનના જંત્રીના 35 થી 40% જેટલું સરકારને પ્રીમિયમ ભરવું પડે છે. અન્ય કેટલો ખર્ચ પણ થાય છે. ત્યારબાદ આ જમીન ખેડૂત સિવાયની કોઈ પણ વ્યક્તિને વેચી શકાય છે. આ સ્થિતિમાં મોટાભાગે ખેડૂતોને આર્થિક નુકસાની ભોગવવાનો વારો આવે છે. આ સંદર્ભમાં સરકારમાં અનેક વખતે કશુંક કરવાની રજૂઆતો થઈ છે. આ વખતે સરકારે પણ કોઈ ઠોસ પગલાં ભરવાનું મન બતાવી લીધું છે, જેથી સરકારે 3 થી 4 મહિના પહેલા જ નિવૃત્ત મહેસૂલ સચિવ CL મીનાના અધ્યક્ષસ્થાને એક કમિટી બનાવી છે. હાલમાં અભ્યાસ ચાલી રહ્યો છે. જિલ્લાના અધિકારીઓ પાસેથી મીના ફીડબેક લઈ રહ્યા છે. કઈ કલમો વધારે કડક છે, તેમાં હવે કેવા ફેરફારો કરી શકાય છે. હાલમાં જૂની શરતની જમીનને નવી શરતમાં ફેરવવા માટે કેટલી અરજીઓ આવી રહી છે, તેમાં શું અને કેટલી મુશ્કેલીઓ આવી રહી છે, તેને કઈ રીતે ઘટાડી શકાય તેની સમીક્ષા કરાઈ રહી છે. કમિટીના સભ્યો જુદા જુદા કલેક્ટરો, જમીનના માલિકો અને જમીનના કાયદાના જાણકારો સાથે સતત મીટિંગો કરીને વિવિધ જાણકારી મેળવી રહ્યા છે. એટલું જ નહીં, કેટલાક સભ્યોને ગુજરાતની બહાર અન્ય રાજ્યોમાં પણ મોકલાયા છે. તેઓ ત્યાં જઈને ત્યાંના ગણોત ધારાના કાયદાની જુદી જુદી કલમો અંગેની જાણકારી મેળવી રહ્યા છે. ત્યારબાદ ગુજરાતમાં ખરેખર શું અને કેવા સુધારા કઈ રીતે થઈ શકે તેનો અહેવાલ તૈયાર કરીને કમિટીને આપશે. ત્યારબાદ કમિટી આ અંગે એક રિપોર્ટ તૈયાર કરીને સરકારને આપશે. અહેવાલને આધારે સરકાર આ સંદર્ભમાં કોઈ નિર્ણય કરશે. સચિવાલયના સૂત્રો જણાવે છે કે આગામી 1 મહિના દરમિયાન કમિટી પોતાનો રિપોર્ટ સોંપી શકે છે, એટલે કે લોકસભાની ચૂંટણી પછી આ અંગેનો નિર્ણય લેવાશે. કેન્દ્ર સરકારની લીલી ઝંડી મળ્યા પછી જ કાયદામાં ફેરફારો કરવાનો નિર્ણય જાહેર કરાશે. કાયદામાં સુધારા વધારા કરવા હોય તો વિધાનસભામાં તેના માટેનું બિલ લાવવું પડશે અને ઓર્ડિનન્સ પણ લાવી શકાય. હાલમાં ગુજરાત સરકારનો કાયદો એટલો કડક છે કે હાલમાં કોઈ નાગરિકને ખેડૂત થવું હોય તો ના થઈ શકે. અત્યારે સ્થિતિ એવી છે કે જે પરિવારમાં દાદા, પિતા કે પરદાદા ખેડૂત હોય તો તેના પરિવારના સભ્યો જ ખેડૂત ગણાય છે. એટલે કે માત્ર વારસાઈથી જ ખેડૂત થઈ શકાય છે, જેના માટે તેમની પાસે જૂની કે નવી શરતની જમીન હોવી જોઈએ. એ સિવાયના અન્ય કોઈ લોકો ખેડૂત બની શકતા નથી. જાણકારો કહે છે કે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ગણોત ધારો કડક કાયદો છે, જ્યારે દેશના અન્ય રાજ્યોમાં આ કાયદો છે, પરંતુ એટલો બધો કડક નથી. મોટાભાગના રાજ્યોમાં ગણોત ધારાનો કાયદો ખૂબ જ સરળ છે. કોઈ મોટી ગૂંચવણો નથી, ઘણી છૂટછાટો મળે છે. ગુજરાતમાં જો ગણોત ધારાના કાયદામાં ધરખમ ફેરફારો થશે તો ગુજરાતમાં જ મોટા ગજાના કેટલાય બિલ્ડરો અને ઉદ્યોગપતિઓ માટે ખેતીની મોટી જમીનની ખરીદી માટેનો માર્ગ મોકળો થઈ જશે. આ કાયદામાં ફેરફારો થયા બાદ મોટા ઉદ્યોગગૃહો ખેતીની મોટી જમીન ખરીદી લેશે, એટલે કે જમીનના ભાવમાં પણ અસાધારણ વધારો થઈ જશે. તેમજ ખેતીની જમીનનું વેચાણ થયા બાદ તેના પર કોન્ક્રીટના જંગલો ઊભા થવાનું જોખમ પણ ઊભું થશે. આ અંગે કમિટીના સભ્યો અને અમુક અધિકારીઓનો સંપર્ક કરવાના પ્રયાસો કર્યા, પણ તેઓ કમિટીની મિટિંગમાં વ્યસ્ત હોવાનું કહીને આ અંગે કશું બોલવાનો ઇનકાર કર્યો હતો. મહેસાણા જિલ્લાના જોટાણામાં મરચાનું ઉત્પાદન વધુ થાય છે. યાર્ડમાં મરચાની આવક શરૂ થઈ છે. છેલ્લા 5 દિવસમાં 3500 મણ મરચાની આવક નોંધાઈ છે. જોકે મરચામાં આવેલ રોગના કારણે આવક ઓછી થવાની શક્યતા છે. જોટાણા માર્કેટિંગ યાર્ડ મરચાની આવકથી હાલ ઉભરાયું છે. મહેસાણાના જોટાણામાં મરચાનું પુષ્કળ ઉત્પાદન થાય છે. હાલ જોટાણા યાર્ડમાં મરચાની આવક થઈ રહી છે. ગત વર્ષ સિઝનમાં યાર્ડમાં 80,000 મણ મરચાની આવક થઈ હતી, જ્યારે છેલ્લા 5 દિવસમાં યાર્ડમાં 3500 મણ મરચાની આવક નોંધાઈ છે અને ખેડૂતોને મરચાના ભાવ 1050 રૂપિયા મળી રહ્યા છે. જોકે મરચાના આવેલા રોગના કારણે આવકમાં ઘટાડો થવાની શક્યતા છે. ગુજરાતમાં મહેસાણા જિલ્લાનો જોટાણા તાલુકો દેશી મરચાનું પીઠું મનાય છે. અહીંયા લાલ લીલા મરચાનું મબલક ઉત્પાદન થાય છે. અહીંની જમીન કાળી રાતી હોવાના કારણે મરચાનું ઉત્પાદન સારું થાય છે. સિઝન દરમિયાન મરચાની દૈનિક 1000 મણની આવક નોંધાતી હતી. પરિણામે અત્યાર સુધીમાં આવક 10,000 મણની વધુ થઈ છે.
ખેડૂતોને પહેલેથી મરચાના 800થી 1400 રૂપિયાથી વધુ ભાવ મળી રહ્યા છે। મરચા માટે ખેડૂતોને હાલમાં 800થી 1400 રૂપિયાથી વધુ ભાવ મળી રહ્યા છે। શુદ્ધ અને દેશી મરચું લેવા દૂર દૂરથી લોકો સીધા જોટાણામાં આવે છે। ગ્રાહકોની નજર સામે મરચું તૈયાર થતું હોય વિશ્વાસ સાથે થાય છે। જોટાણા વિસ્તારમાં મરચાનું ઉત્પાદન વધારે થાય છે। અસલી અને દેશી મરચું ખરીદવા લોકો લાંબા અંતરથી આવે છે। મરચું ગ્રાહકોની નજર સામે જ બનાવવામાં આવે છે। મહેસાણા જિલ્લામાં આવેલા જોટાણા તાલુકામાં રવિ સિઝનમાં ઉત્પાદન થતા લાલ મરચા માટે જોટાણા ગામ પ્રખ્યાત છે। આ વિસ્તારમાં કાળી અને રાતી ફળદ્રુપ જમીન મરચાના છોડ માટે અનુકૂળ છે। અહીં લાંબા ભરચક અને લાલ ચટાક દેશી મરચાનું ઉત્પાદન થાય છે। 50 વર્ષથી પણ વધારે સમયથી અહીંયા આગળ આ મરચાનું ઉત્પાદન થાય છે। ફેબ્રુઆરી માસમાં જોટાણા એપીએમસીમાં ખેડૂતો મોટા પ્રમાણમાં મરચાનો તૈયાર પાક લઈ વેચવા આવે છે। સમગ્ર એપીએમસીમાં લાલ રંગના મરચાં ચારે તરફ જોવા મળે છે। અહીં ખેડૂતોને ચાલુ વર્ષે 800થી 1400 રૂપિયા સુધીના મરચાના ભાવ મળી રહ્યા છે। રોજની 1000 મણથી વધારે મરચાની આવક નોંધાઈ રહી છે। આ સિઝનમાં હાલમાં 10,000 મણથી વધુ આવક નોંધાઈ છે। આમ હજારો ટન મરચાં માત્ર જોટાણા તાલુકામાંથી ઉત્પન્ન થતા જોટાણા પંથકમાં મરચાનું ઉત્પાદન અને વેપાર માટેનું પીઠું માનવામાં આવે છે। જોટાણાના મરચાની સુવાસ અને સ્વાદ દેશ વિદેશમાં પથરાયેલી છે, જેથી અહીં લોકો દૂર દૂરથી ગ્રાહકો આવે છે। આ દરમિયાન લોકો પોતાની નજર સામે જ રસોઈના મસાલા માટે ઉપયોગી મરચું તૈયાર કરાવીને લઈ જાય છે। ત્યારે ગ્રાહકોના મત મુજબ જોટાણા પંથકનું મરચાનો દેખાવ અને સ્વાદ અન્ય મરચાની સરખામણી કરતાં ઉત્તમ હોય છે। આ ઉપરાંત એસિડિટી સહિતની સમસ્યા થતી નથી, માટે તેની માંગ વધારે રહે છે। જોટાણા ગામના વેપારી પટેલ નટવરભાઈએ જણાવ્યું હતું કે જોટાણા હાલમાં સિઝન ચાલુ થતાં તમામ ખડીઓમાં અંદાજે 25થી 30,000 મણ દોડવા લાલ મરચાની આવક થઈ છે। ગામના 25 કિલોમીટરના ઘેરાવમાં આવેલા ખેડૂતો પોતાના મરચાં વેચવા ટ્રેક્ટરો ભરીને આવી રહ્યા છે અને જોટાણામાં આવેલા 15થી વધારે વેપારીઓ ખેડૂતો પાસેથી મરચાની ખરીદી કરે છે। રૂપાલ, સીતાપુર, ઉગરોજ, નડાસાઓએ બાજુ મરચાનું વાવેતર થાય છે। ખેડૂતોને અહીંયા જોટાણા માર્કેટયાર્ડના કારણે અહીંયા જ વેચાણ માટે વર્ષોથી આવે છે। હાલમાં જેવો માલ એવો ભાવ મળે છે। ખેડૂતોને હાલ 800થી 1200 રૂપિયા સુધીના ભાવ મળે છે। જોટાણા એપીએમસી ચેરમેન નીતિન પટેલે જણાવ્યું હતું કે આ સાલ મરચાની આવક ચાલુ થઈ ગઈ છે। ગત સાલ દરમિયાન જોટાણા માર્કેટયાર્ડમાં 70થી 80,000 મણ મરચાના ડોડવાની આવક થઈ હતી। આ સાલ પાક સારો છે। ખેડૂતોને એટલે આ સાલ પણ ગત વર્ષ જેટલી જ મરચાની આવક થવાની શક્યતાઓ છે। હાલમાં મણે 800થી 1400 રૂપિયા સુધીના ખેડૂતોને ભાવ મળે છે, જેથી ખેડૂતોને સંતોષ છે। 1 ફેબ્રુઆરીથી મરચાની આવક થઈ છે, જેમાં આજ દિન સુધીમાં 10,000 મણ મરચાના ડૂડવા આવ્યા છે। જોકે આગામી દિવસોમાં આવક વધશે। અંબાલાલ પટેલની આગાહી અનુસાર 7થી 12 માર્ચે ફરી વાતાવરણમાં પલટો આવશે। એટલું જ નહીં, માર્ચના ત્રીજા રાઉન્ડમાં 14થી 20 માર્ચે પણ વાદળછાયું અને રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી છાંટાની શક્યતા રહેલી છે। રાજ્યમાં પડેલા માવઠા બાદ આજે ઠંડીનો ચમકારો વધુ જોવા મળી રહ્યો છે। આજે રાજ્યમાં ભારે પવન સાથે ઠંડી અનુભવાશે। જોકે આજથી લઘુત્તમ તાપમાન 4થી 5 ડિગ્રીનો ઘટાડો નોંધાશે। આગામી 24 કલાક સુધી ઠંડીનો ચમકારો ઓછો થશે। આ વચ્ચે રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર એ છે કે હવે કમોસમી વરસાદની સંભાવના નહીવત છે। વરસાદી સિસ્ટમની અસર ઘટતા વરસાદ નહીં પડે, પરંતુ 5 માર્ચથી રાજ્યમાં ગરમીનો પ્રકોપ શરૂ થશે। આગાહીકાર અંબાલાલ પટેલનું કહેવું છે કે ગુજરાતમાં શિવરાત્રી નજીક પણ ઠંડા પવન ફૂંકાશે। 7થી 12 માર્ચે ફરી વાતાવરણમાં પલટો આવશે। આ સમયે ઠંડા પવનો ફૂંકાવાની સાથે વધારા સાથે અંધારિયું વાતાવરણ ઊભું થવાની શક્યતા છે। એક પછી એક આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 14થી 20 માર્ચે પણ વાદળછાયું અને રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદી છાંટાની શક્યતા રહેલી છે। 21 માર્ચ બાદ સૂર્ય ઉત્તર ગોળાર્ધમાં આવતા ગરમી વધશે। વરુણ મંડળના નક્ષત્રમાં આ યોગ બનવાથી અસર ઘણા દિવસો સુધી રહેશે। અંબાલાલ પટેલનું કહેવું છે કે ગુજરાત પર એક સાથે પવનના તોફાનો, આંધી, વંટોળ, દરિયા કિનારેના પવન, કમોસમી વરસાદ ત્રાટકશે। ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાનો છે અને આ પલટો લોકો માટે ભારે સાબિત થશે। અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે 1 માર્ચથી 15 માર્ચ સુધી ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે। રાજ્યના જુદા જુદા ભાગોમાં વાતાવરણ પલટાશે। જળદાયક ગ્રહોના યોગો, ઉદય અને ગ્રહોના ફેરફાર અને પવનવાહક ગ્રહોની સ્થિતિના કારણે વાતાવરણ પલટાશે।
માર્ચ મહિનાની શરૂઆત માવઠાથી થઈ છે. ભારે પવન, કરા અને કમોસમી વરસાદે તૈયાર થયેલા કૃષિ પાકને નુકસાન પહોંચાડ્યું છે. માવઠા બાદ ઠંડીનું જોર છેલ્લા 2 દિવસથી વધ્યું છે. વહેલી સવારે ઠંડી અને બપોરે થતાં ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. જોકે અંબાલાલ પટેલનું અનુમાન છે કે શિવરાત્રી સુધી ઠંડા પવન ફૂંકાશે. આ સાથે આગામી દિવસોમાં અને ઉનાળાની શરૂઆત કેવી રહી શકે છે તે અંગે અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 8 માર્ચે અને ત્રીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 11 થી 12 માર્ચે આવશે. આ સાથે આંચકાનો પવન ફૂંકાશે. 11 થી 13 માર્ચના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેલી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ગ્રહોના ફેરફારના કારણે ક્યાંક કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે. વધુમાં તેઓ જણાવે છે કે માર્ચમાં પવનો ફૂંકાતા રહેશે. ફાગણ, ચૈત્ર અને વૈશાખમાં પવનની ગતિ વધારે રહેશે. આંધી, વંટોળ, પવનના સુસવાટા સાથે કમોસમી વરસાદ, કરા પડવા વગેરે સ્થિતિ રહી શકે છે. અરબ દેશોમાંથી ઉડીને આવતી ધૂળના કારણે કાળી આંધી દેશના ભાગોમાં આવવાની શક્યતા રહેશે. ગુજરાતને અસર કરી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે શનિવારે વાતાવરણમાં અચાનક પલટો આવી ગયો હતો અને રાજ્યના અનેક વિસ્તારોમાં ઓછા વત્તા પ્રમાણમાં વરસાદ ખાબક્યો હતો. આ વરસાદથી જગતના તાતને પારાવાર નુકસાન થયું છે અને તેઓએ રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. બીજી તરફ વરસાદી માહોલથી ઠંડી પણ વધી છે. રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદી માહોલના પગલે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. વહેલી સવારે અને રાતે ઠંડી અનુભવાઈ રહી છે. આ વચ્ચે હવે ગુજરાતના વાતાવરણ અંગે હવામાન નિષ્ણાતે આગાહી જે છે તે કરી છે. તેમનું કહેવું છે કે શિવરાત્રી સુધી ઠંડા પવનો ફૂંકાશે. માત્ર માર્ચમાં નહીં પરંતુ એપ્રિલમાં પણ કમોસમી વરસાદની સંભાવના અંબાલાલે વ્યક્ત કરી છે. તેઓ જણાવે છે કે 20 માર્ચે સૂર્ય ઉત્તરાર્ધમાં આવશે, જેના કારણે ગરમીના પ્રમાણમાં વધારો થશે. કમોસમી વરસાદની આગાહી કરતા તેઓએ કહ્યું છે કે એપ્રિલમાં ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે, તો કરા અને પવન ફૂંકાવાની સંભાવના પણ છે. અંબાલાલ પટેલનું ઉનાળામાં આકરી ગરમી અને વિશિષ્ટ પ્રકારનું હવામાન રહેવાનું અનુમાન છે. તેઓએ પવનની ગતિને લઈને કહ્યું છે કે જો પવનની ગતિ વધુ રહે તો બાગાયતી પાકને નુકસાન થઈ શકે છે. પવન ફૂંકાય તો આંબા પરથી મોર ખરી પડવાની શક્યતા છે. આ વર્ષે પણ ઉનાળા દરમિયાન માવઠાની શક્યતા છે, એટલે કે હજુ પણ એપ્રિલમાં પણ માવઠું થઈ શકે છે. તો બીજી તરફ સ્થાનિક હવામાન વિભાગે જણાવ્યું છે કે માર્ચ મહિનામાં વારંવાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. ઉત્તરના ભાગોમાં તેની અસર વિશેષ થતી હોવાથી બર્ફીલા વિસ્તારોમાં હવામાન પલટાશે. હજુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આજે આવશે. બીજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 8 માર્ચ અને ત્રીજું 11 થી 12 માર્ચે આવવાની શક્યતા છે. દરિયાઈ વિસ્તારોમાં ઉત્તરથી પવન ફૂંકાશે અને તેની સાથે તેની ગતિ 15 થી 20 કિમી પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે. હવામાન સંબંધિત જાણકારી આપતી વેબસાઇટ સ્કાયમેટ વેધરના જણાવ્યા મુજબ આજે એટલે કે 5 માર્ચના રાતથી એક તાજું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમી હિમાલય ક્ષેત્રને પ્રભાવિત કરે તેવી શક્યતા છે. તમામ દર્શક મિત્રોને ખાસ વિનંતી કે ગુજરાત, ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ, સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં, કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો, એ પણ સાચી અને સચોટ માહિતી સાથે. તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.